વલસાડની શિક્ષિકાની સિદ્ધિ નેપાળમાં આયોજિત વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી અને દેશનું નામ રોશન કર્યું છે। વલસાડના છીપવાડ વિસ્તારમાં રહેતા મેઘાબેન પાંડે પારડીની સાંઢપુર શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે। નેપાળમાં પોખરા ખાતે આ સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં શિક્ષિકા મેઘાબેન પાંડેએ પાવર લિફ્ટિંગમાં ભાગ લીધો હતો। તેમણે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ તેઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો છે। મેઘાબેન પાંડેનું કહેવું છે કે તેમણે 4 વર્ષ પહેલા જીમ સ્ટાર્ટ કર્યું હતું। તેઓ રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ ચૂક્યા છે। મેઘાબેન પાંડેના મતે તેમની સફળતા પાછળ પરિવારનો પણ સારો એવો સહયોગ રહ્યો। જ્યારે હું જીમમાં ગઈ, ધીમે ધીમે થોડું વજન ઉચક્યું, પછી અમને થોડું આ જાણવા મળ્યું કે ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસમાં આ રીતે ટુર્નામેન્ટ થાય છે અને તે ગવર્મેન્ટ એમ્પ્લોય માટે હોય છે અને એમાં જો અમે લોકો 1 થી 3 નંબરમાં આવીએ તો અમને થોડા ગવર્મેન્ટના હિસાબથી બેનિફિટ મળે છે। એટલે તે પછી અમે વિચાર્યું કે આ કરવું છે, એટલે તે હું પહેલી વખત ગઈ અને સિલેક્ટ થઈ। એ પછી મને આમાં આગળ ને આગળ વધવાનું જ, કારણ કે મને બીજા બધાએ પણ હંમેશા પ્રોત્સાહન જ આપ્યું છે, તેમાં ખાસ કરીને મારો પરિવાર। અમારી શાળાની શિક્ષિકા મેઘાબેન જે છે એ પાવર લિફ્ટિંગની પ્રેક્ટિસ કરી રહ્યા છે 4 વર્ષથી, અને છેલ્લા 4 વર્ષમાં એઓ 3 સ્ટેટ રમી ચૂક્યા છે અને 2 નેશનલ રમી ચૂક્યા છે, અને હાલમાં જ નેપાળમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય પાવર લિફ્ટિંગની કોમ્પિટિશનમાં પણ એવો ભાગ લીધો હતો અને એમાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો છે।